રસાસ્વાદ चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભની હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ સપ્તમ અધિકાર લીલા 7મા અધ્યાયથી લઈને 19મા અધ્યાય સુધી શ્રી સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા અને પરીક્ષિત રાજા ઉત્તમ શ્રોતાની કથામાં આપણે આગળ વધી રહ્યા છે. તો જે સુતજી કહી રહ્યા છે કે આવી જે કથા છે એનો આસ્વાદ માણવાનો મને પણ લાભ છે. જ્યારે વક્તા કથા કહી રહ્યા છે ત્યારે એ પણ શ્રવણ કરી રહ્યા છે, એટલે કહ્યું કે હું પણ આસ્વાદ માનીશ એનો. અને પછી જે વ્યાસજીએ ટૂંકાણમાં જ ઘણું બધું કહ્યું અને જે હલો નિશા, મેસેજ મૂકી દીધો બધા જોઈન થાય એવો? હા, મૂકી દીધો. હા, તારે હા નિકા કાલી ચંપા છું. ના મૂકી દીધો. તો એ જે કથા છે કે જેમાં ટૂંકાણમાં જ એમને ત્યાં કૌરવોને અને પાંડવોને બંનેને એક જ કહ્યા છે, કારણ કે કુળ તો એક જ છે, કુરુકુળ. અને એ શ્લોકમાં એનું વર્ણન એવી રીતના કર્યું છે. અને સુજાયન જે એમનો વંશ છે એનું સંબોધન કરીને આપે કહ્યું. અને મુખ્યત્વે મહાભારતની જે પ્રભુની લીલા છે એ રચાઈ કયા આધારે, તો જે હજી પણ જે વેરભાવ હતો ત્યાં પણ હજી પણ સંધિ થઈ શકે એવું હતું, પણ કૃષ્ણ જે આપની દાસી છે, આપની ભક્ત છે દ્રૌપદી, એમને એમના છૂટા કેશ બતાવીને કહ્યું કે એટલે એમની પરિસ્થિતિ જે એમની થઈ એ સમયે એ જે દ્વેષ હતો એના કારણે યુદ્ધમાં પરિણમ્યું. અને અહીંયા આગળ પાંડવોની તો વાત કરવાના જ છે સુતજી, પણ ધૃતરાષ્ટ્રની પણ વાત કરવાના છે. અને વ્યાસજી છે, કારણ કે ભીમની વાત થાય, ભીમસેનની વૃકોદર, જે આપના હાથમાં જે ગદા છે. વૃક એટલે શું? વૃકનો અર્થ શું કહ્યો? વૃક ઓદર, જેમના ઉદરમાં વૃક એટલે શું અર્થ હતો એનો? સંસ્કૃત શબ્દ છે, જો એ સ્મરણમાં હોય તો. વૃકનો અર્થ શું કહ્યો તો? વેદ. ના, 10 પ્રકારના પ્રાણ છે. હા, 10 પ્રકારના પ્રાણ. વેદ તો એવી રીતના કહ્યું હતું કે ભીમસેન ને એટલે પ્રભુના જે વેદ છે એ જાણવા વાળા છે, સમથિંગ લાઈક ધેટ. પણ વેદનો જ એમનો કંઈક વેદના સંદર્ભમાં એ રીતના હતું. પણ આજે વૃક છે એ તો 10 પ્રકારના પ્રાણ જેને ઉદરમાં ધારણ કરેલા છે તે વૃકોદર. હા, ભીમસેનના ઉદરમાં હતા એટલા માટે. અને ભીમસેન જે પ્રભુના ભક્ત છે અને એમના દ્વારા દુર્યોધનનો નાશ થયો છે. દુર્યોધનનું સ્વરૂપ બતાવ્યું અધર્મનું, અને એ બતાવતા પહેલા કોનું સ્વરૂપ બતાવ્યું? તો ધૃતરાષ્ટ્રનું, કે ધૃતરાષ્ટ્ર. તો ધૃતરાષ્ટ્ર છે એની બુદ્ધિ કેવી છે? તો જેનામાં લોભ છે, મોહ છે, અસત્ય છે,
કારણ કે લોભ અને મોહને પોષવા માટે અસત્યનું આચરણ કરે છે અને એનાથી આવા ધૃતરાષ્ટ્રે પોતાના જે પુત્રો છે એને એમનું પોષણ કર્યું છે, એટલે એમને અધર્મનું સ્વરૂપ કહ્યા. અને જોડે જોડે એ પણ બતાવ્યું કે માતા પિતા છે તો પિતા કેવા દ્રવ્યથી પોતાના બાળકોનું પોષણ કરવું જોઈએ. એની અહીંયા આગળ ભાગવતજી દ્વારા સંસ્કાર ઉપર ભાગવતજી દ્વારા એક જાતનો એક બોધ આપે છે કે જેવા દ્રવ્યથી પોષણ કર્યું હોય એવા બાળકોનું એ સંસ્કારનું પોષણ થાય અને એવા બાળકો મોટા થતા થાય. એટલે દુર્યોધનનું અને કૌરવોનું જે સ્વરૂપ છે એનું કારણ તો ધૃતરાષ્ટ્રને જ બતાવ્યા કે એમની જે વૃત્તિઓ છે અને એ અહંકાર અને મોહ અને લોભને પોષવા માટે એમને જે અસત્યનું આચરણ કર્યું છે, અધર્મનો પક્ષ લીધો છે, એવું જ પોષણ એમના બાળકોનું થયું છે. અને તેથી કેવી રીતે પોતાના બાળકોને પોષણ આપવું એ પણ અહીંયા ભાગવતજીમાં બતાવે છે. અને દ્રવ્ય કેવું હોવું જોઈએ જેનાથી કુટુંબનું પાલન પોષણ થાય એ પણ અહીંયા બતાવે છે. તો આપણે આગળનું જે વાંચન કર્યું હતું કે જેમાં અર્જુનની ઉત્તરાની, માતા કુંતાની અને ભીષ્મ પિતામહની સ્તુતિ આવી હતી. અને આપણે જોયું હતું કે સ્તુતિ એ શું છે કે નહીં કે પોતાના દુઃખોને દૂર કરવા માટેની યાચના, પણ પોતાનો અધિકાર અને યોગ્યતા સિદ્ધ કરવા માટે, મેળવવા માટે, પ્રભુને અંગીકાર કરવાને લાયક થવાના માટે. તો એમાં આપણે યમનાષ્ટકમનો ભાવ જે 16માં જે યમુનાજીની સ્તુતિ જે પહેલો આપણો ગ્રંથ છે એની વાત થઈ હતી. એવી રીતે અહીંયા આગળ પણ કોઈ ગ્રંથનું સ્મરણ થઈ આવતું હોય તો જો મનન કર્યું હોય તો લો શનિ રવિનો વચ્ચેનો ગાળો ગયો અને નામ સહસ્ત્રમાંથી પણ નામનું સ્મરણ થતું હોય, આચાર્ય ચરણના કોઈ નામનું, તો જરૂરથી લો અને પછી આપણે આગળ વધીશું. તો 5 મિનિટના સમયમાં જે પણ આપ લોકોએ મનન ચિંતન કર્યું હોય એ લઈ લઈએ અને પછી આગળ વધીએ. અત્યાર સુધીનું આપણે જે વાંચન લીધું હતું એના પર આપણે મોટા ભાગનું કઈ છૂટી ના જતું હોય તો પછી જોઈ લઈએ છે, પણ લઈ લીધું છે અત્યારે. નિશા, હા અક્ષય બાવાનો અત્યારે 10 વાગે સત્સંગ હતો, બોલાજે હા સુબોધનીજી ઉપર. ઓ આ થાય છે કે આ થાય છે એટલે રીઝમ હતી, જે આવે તે રિંગ આવે તો ખબર પડે. મેસેજ મને જોયા નથી કરતો એટલે ખબર નહીં. બરાબર. કરશું આપણે ખબર નથી. તો આ ભાગવતજીમાં જે આપણે એમના અષ્ટક ગ્રંથનું એવી રીતના આપણે સંગતિ થઈ, એવી રીતના આપણે આગળ વધીએ તો 16ની પણ ઘણી સંગતિ થાય. તો હમણાં આજે દ્રવ્યની ને બધી વાત કરી એમાં કશેની સંગતિ થાય છે, કયા પાઠની, કયા ગ્રંથની? સિદ્ધાંત રહસ્ય. સિદ્ધાંત રહસ્યની થાય છે ને. સરસ. કારણ કે આપણને જે અસમર્પિતનું કહ્યું છે તે જ અહીંયા આગળ કેવું દ્રવ્ય હોય તો એના દ્વારા સિંચન થઈ શકે સંસ્કારોનું. સુંદર. હવે બીજું કઈ મનન ચિંતન કર્યું હોય કોઈએ તો લો, નહીં તો પછી આપણે વાંચનમાં આગળ વધીએ.
1 મિનિટનો સમય છે. કોઈ ના બોલે તો વારંવાર નથી પૂછતી, હું આગળ વધીશ. હા, નિશાબેન, હમ આમાં આમાં અસમર્પિતમાં પણ આજે જેવું દ્રવ્ય હોય એવું તમારા વિચાર. એટલે આમાં છે ને પેલા વાર્તાજી એક તાદ્રશી વૈષ્ણવ હોય છે ને એક સાધારણ વૈષ્ણવ હોય છે. 2 જણા જતા હોય છે ને પછી પેલા વૈશ્યના ત્યાં રોકાઈ જાય છે. અને પછી એમને એટલે એનું જે અન્ન ને એવું ખાધું હોય છે એના કારણે એમની બુદ્ધિ પણ બગડી જાય છે. લીલી પેઢી ઉલટી થાય છે ને પેલી. હા, પછી લીલી પેઢી ઉલટી થાય છે. અને બીજા વાર્તાજી આવશે એટલે એક જ મિનિટ બધાને સ્મરણમાં આવે ને, ભાવ પ્રકાશને ખાસ ધ્યાન કરીએ ને 1 મિનિટ. એટલે અહીંયા આગળ જે બીરવાબેન કહી રહ્યા છે કે જેવી રીતના પોષણ થાય એવી રીતનું જ સ્વરૂપ થાય. અન્ન અને દ્રવ્યમાંથી જે પોતાના સંતાનોનું પોષણ કરવાનું એ અધર્મથી ન મેળવ્યું હોય એની ખાસ કાળજી રાખવી. એના સંદર્ભમાં બીરવાબેન જે આ વાર્તાજી કહી રહ્યા છે કે 2 વૈષ્ણવ હોય છે અને જે અન્ન એવું ગયું હોય છે કે જેના દ્વારા બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. અને પછી જ્યારે એ અન્ન શરીરમાંથી બહાર આવે છે પછી એ વૈષ્ણવની બુદ્ધિની મલિનતા દૂર થાય છે. એટલે કે કુબુદ્ધિ દૂર થતા બુદ્ધિ શુદ્ધ થાય છે. પણ ત્યાં સુધી તો એમનો બગાડ થઈને જ રહે છે. હા બીરવાબેન, બીજો લઈ લેજો, બીજો પ્રસંગ. કોઈ કઈક કહે છે, એક વિરક્ત અને એક સાધારણ એમ કઉ છું આ વાર્તાજી નામ. હા, એ તો બીરવાબેન પણ બોલ્યા છે. હા, એ જ કહું. હા, એ નામ બોલી. અને પછી પેલા બીજા તાદ્રશીમાં અને એમાં એ પણ છે ને કે એ લોકો બધા પ્રસાદ લેવા બેઠા હોય છે ને ત્યાં પેલા કન્યા વિક્રયનું દ્રવ્ય વાળું એમને બધામાં કીડા દેખાય છે, રાઈટ? એટલે એ નથી લેતા. એટલે અને પેલા સાધારણ વૈષ્ણવ લે છે ને પછી એ આ જ વાર્તાજી એ આમ જ આવે બકા, આમ જ આવે. બીરવાબેન, આ વાર્તાજીની શરૂઆત જ એ રીત થાય છે કે પેલા વૈષ્ણવ ના પાડે છે કે તું અહીંયા પ્રસાદ ના લઈશ. કારણ કે એમને કીડા દેખાય છે. કન્યા વિક્રયનું દ્રવ્ય હોય છે. કન્યા વિક્રયનું દ્રવ્ય છે તો કીડા દેખાય છે. બાકી બધા વૈષ્ણવોને તો સુંદર પ્રસાદ જ દેખાય છે. પણ આ કે છે કે તું આ ના લઈશ, પ્રભુનું અંગીકાર કરેલું નથી. પણ તે છતાં લે છે. એટલે બુદ્ધિથી ભ્રમિત થાય છે ને વેશ્યાનો સંગ થાય છે ને એ વૈષ્ણવથી છૂટા પડી જાય છે. એ બધો જે વચ્ચેનો પ્રસંગ છે ને એ શરૂઆત આનાથી જ થાય છે. રાઈટ. પણ જો બીજો પ્રસંગ યાદ કરવો હોય ને તો પેલો રીંગણ વાળો પ્રસંગ પણ યાદ કરાય. મને ક્યારનું રીંગણ વાળો પ્રસંગ યાદ છે પણ મારાથી અહીંથી બોલાય એમ નથી. કઈ વાંધો નહીં. તો એ પ્રસંગમાં પણ એ રીતનું જ છે, રાઈટ? કે નહીં પ્રસાદી રીંગણ શ્રીજી આરોગ્ય છે 12 મહિના ચતુર્માસમાં બાધક છે તો પણ પછી જયારે પ્રસાદ લેવા બેસે ત્યારે એ પ્રસાદને પ્રસાદીની દ્રષ્ટિએ નહીં લેતા બહુ સુંદર છે કરીને પોતાના ઉદરને પોષવા માટે જયારે લીધું ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે અને પછી એ ખરેખર મલ સ્વરૂપે જયારે એકચ્યુઅલી એ બહાર નીકળી જાય છે પછી પાછી બુદ્ધિની શુદ્ધિ થતા પોતે પાછો જે પિટારો ચોરીને ચાલ્યા હોય છે સોસાયટીના ઘરેથી એ પાછો લઈને જાય છે. એટલે આવી રીતનું જયારે અન્નનું વિકૃત સ્વરૂપ હોય બુદ્ધિ માટે, કારણ કે અન્ન તો સુંદર જ દેખાય છે, એનું વિકૃત સ્વરૂપ તો દેખાતું જ નથી આપણને, પણ એ બુદ્ધિમાં જઈને જે વિકૃતતા ઊભી કરે એના કારણે હંમેશા
ધ્યાન રાખવું. કારણ કે કોઈને એવું થાય કે ઓ ત્યાં તો પ્રસાદી જ લીધી છે, રાઈટ? આપણે વિચારીએ તો શ્રીજીનું ધરેલું જ લીધું છે ને. એવું તો છે નહીં બરાબર કે છે. કશે બહાર ઝાપટી આયા છે આપણી જેમ. રૂપે એટલે સારું એમ એવું કીધું છે. હા પ્રસાદ લેવી જોઈએ. હા, એટલે તમારી એને તો બુદ્ધિ પ્રસાદ લેવામાં છે કે ઉદર ભરવામાં છે એમ, હા ઉદા right. એ રીતે. પ્રસાદ તરીકે લીધું હોત તો ના થાય, પણ ઉદર ભરવા માટે ભાવે છે કરી વધારે લીધું ને એટલે આ બાધક થઈ. હા હા, તો આપણે તો કેટલું, હું તો આખો દિવસ ખા જ કરતી હોઉં છું. હવે કોઈ એટલે બીજો તમને પ્રસંગ શરીર ચલાવવા માટે તો ઠાકોરજી વલ્લભ તુલસી કેટલું તમારે લેવું પડે. તો પછી શરીરે નહીં ચાલે તો ઓર તકલીફ થશે. શરીરની અલગ વસ્તુ છે અને પેલું કેવું જીભના શોખ પણ અલગ વસ્તુ છે, પણ હવે શું કરવાનું, છે પ્રભુ કરશે એટલું. આવે એટલે એ પણ છૂટી જ જતું હોય છે બધું, એટલે it's okay. હવે વાંચનમાં આગળ વધીએ છીએ. 2 સુંદર પ્રસંગ યાદ કર્યા અને 16નો પણ આપણે અનુસંધાન થયું અસમર્પિત વસ્તુના. તો ત્યાં પણ મુખ્યત્વે એ જ છે કે કેવું દ્રવ્ય અને કેવી, એટલે દરેક ફક્ત દ્રવ્ય નહીં પણ જે પણ આપણે વિનિયોગ કરીએ એમાં પ્રભુનું અનુસંધાન હોય અને તો એ સમર્પિત છે અને ના હોય તો એ અસમર્પિત છે. આજે ત્રિપુરદાસ ના વાર્તાજી પછી કીર્તન સાંભળ્યું તું ને, કીર્તન હા લીધું તું. મને તો બહુ જ ગમે છે કીર્તન સાંભળેલું છે. હા, કારણ કે ભાઈ તરત ઝાડો જ હતો બોઈ ભાવે. આશરો થઈ ગયો ને પછી લીધું ને એટલે કોઈક વાર નીકળી પણ ગયા હોય બધા, પણ લીધું તું ઝાડો તરત. મોહે અધિક ભાવે. નવરંગ બિહારી જાડો. નવરંગ બિહારી. બહુ સુંદર ગાયું તું કીર્તન એમને. પેલું થાન નું આગળ એ ધર્યું ને પ્રભુ તારા અંગીથી ધરી, તાર પછી અંગીથી ઠંડી પડી ને એમનું ઠંડી. હા, એ અને બધું રાજાએ લીધું, પણ એટલે કીર્તનના બોલ આપણે પેલું તે વખતે પેલું કીર્તન એમને ગાયું ને સરસ, એટલે બહુ આનંદ આવ્યો એમ, એવું કઉ છું પાછું. અને આમાં એ જ કીધું ને, જે આજે જે વાર્તાજી લીધા એમાં બાવા એ જ કીધું કે ઠાકોરજીની પીઠ નહીં, રાઈટ, પીઠ નહીં બતાવવાની, ઠાકોરજીને નિરંતર એનો અર્થ સરસ કર્યો. પીઠ દેવી એટલે ભૂલવું એમ, ભૂલવું નહીં એમ પ્રભુ. હા, એટલે એ જ કઉ છું કે ત્રિપુરદાસ કાયસ્થ ને તો ઠાકોરજી નિરંતર દર્શન પણ થતા હતો, પણ બી એ જયારે પણ બી પ્રસાદી લે ને તો પહેલા ચરણામૃત અને મહાપ્રસાદ એટલે કણિકો લે, એ લઈને પછી જ લેતા હતા ને. એવું નહીં કે મને ઠાકોરજી દર્શન આપે છે તો પછી હું ચાલશે, હું હવે નહીં આ લઉં. તો કીર્તન કયું લીધું? એ જાડે કો મુંહ કારો એ વાળું લીધું? નવરંગલાલ એ જાડો મોહે અતિ એ ભાવે. જાડો મોહે અધિક ભાવે, ત્રિપુરદાસનું જ કીર્તન લીધું. વિહારી મેરો કહે જાડો મોહે અધિક સુહાય. પછી માતાના ખોળાનો ભાવ સરસ સરખાવ્યો એની સાથે. શું માસી, શું કહો છો ભગવતી પાસે? એમ કે ભાવ, પ્રભુ ભાવને ઈચ્છે છે. એટલે એવી રીતે માતાના ખોળામાં બાળક જ્યારે હોય ત્યારે બાળક શા માટે? કોઈ અપેક્ષા નથી, એમ કે એની માતાની હૂંફ અને એમાંથી ભાવ મળે માટે. હવે આપણે વાંચનમાં આગળ વધીએ છીએ, જો થઈ ગયું હોય બધાનું તો. ઈશા, એમાં એક પેલું આપણને આપ્યું નામ ભક્ત વશ્યો. વિદ્યા ધનનો આશ્રય કરે. હજુ એક તે હોમવર્ક આપ્યું હતું ને, હજુ તે હોમવર્ક આપ્યું હતું નિશા. હોમવર્ક આપ્યું હતું ને આપણે પ્રશ્ન પ્રકારની લીલા.
5 પ્રકારની લીલા. પ્રભુની 5 પ્રકારની મુખ્ય 5 પ્રકારની લીલા. હા. પ્રવેશવું ને એવું. એક મિનિટ. યસ. બોલો છો ને લીનાબેન તમે? ના, એમને મ્યુટ થઈ જવું પડ્યું છે. એવું છે. જો પહેલા વિશ્વનું સર્જન કરશે. હમ પ્રભુ વિશ્વનું સર્જન કરે, પછી એમાં પ્રવેશ કરે, હમ પછી એક હોય છતાં અનેક રૂપે દેખાય, હમ પછી સર્વમાં ભોગ એકોહમ કરે. બહુશ્યામ. યા સર્વમાં એકોહમ ભોગ કરે છે. બહુશ્યામ એ 3 જે પહેલા પગથિયા છે ને એ Yes. એકોહમ બહુશ્યામના ન્યાયથી જ છે. એટલે એ 3 તો યાદ એવી રીતે રહી જાય કે પ્રભુને એકમાંથી અનેક થયા એના માટે પહેલામાં પહેલા તો સૃષ્ટિનું સર્જન કરવું પડ્યું. એટલે સર્જન કર્યું. હવે એકમાંથી જ Yeah. અનેક થવાના છે એટલે બધામાં પ્રવેશ કર્યો. હમ. એટલે બધામાં પ્રવેશ કર્યો એનો જ મતલબ એ છે કે એક હોવા છતાં અનેક દેખાય. Yeah. Yeah. એટલે પહેલા પછી- 3માં એ ન્યાય આવી જાય એકોહમ બહુશ્યામ. Yeah. પછી ચોથામાં બીજું સર્વમાં કયું? ભોગ બીજું કરે કયું? છે. સર્વમાં ભોગ. આ કીધું ને એક બીજું હોવા કયું? છતાં અનેક રૂપે દેખાય છે. એટલે એ એક તો છે. એકો બહુ શ્યામ એટલે ત્રીજું આવ્યું ને, પણ બીજું કયું રહ્યું? એમાં બીજું પ્રવેશ કરે. જો બધા પ્રવેશ કરે. એકોહમ બહુશ્યામના ન્યાયથી 3 કેવી રીતે આવે કે લીલા કરવા અર્થે જે સૃષ્ટિનું સર્જન કર્યું એટલે પહેલું સૃષ્ટિનું સર્જન. હવે સર્જન કરીને હરેકમાં પ્રવેશ્યા ને, હા. જળ ચેતન બધામાં જ પ્રવેશ કર્યો છે. સત્તા તો હા. બધી સત્તા તો એમની જ છે બધા પર, એમની જ એટલે છે ને, હા. બધામાં પ્રવેશ કર્યો. અને ત્રીજું એક હોવા છતાં અનેક રૂપે દેખાયા. એટલે પછી 3માં આવી ગયો ને. આવી રીતે યાદ હમ. રાખવા માટે ખાલી કહું છું કે પછી 3માં સર્વમાં એક જ ભોગ ન્યાય કરશે. લાગુ પડે છે. હમ. એકોહમ બહુશ્યામ. હા, સર્વમાં ભોગ કરે અને પછી અવતાર લઈને ભક્તોની રક્ષા કરે. હવે 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 જો હવે જે એકોહમ બહુશ્યામનો ન્યાયથી આ 3 થયું, પણ એની પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હતો? ભોગ કરવાનું. હા, ઉપભોગ કરવાનો, રાઈટ. એટલે એ હવે જે જીવ માત્રમાં પ્રવેશ્યા આનંદ કરી રહ્યા છે, તો એનો આનંદના ભોગતા પણ આપ છો, એટલે કે ભોગ કરે છે. અને પછી હવે ભક્ત વત્સલ છે, ભક્તની રક્ષા સર્વત્ર સર્વદા કરનારા છે, Yeah. એ 5મું આવ્યું, જે આપણે ઓલરેડી લીધું હતું. અને લીધું એના તું એ જ પરથી જ લીધું આપણે સ્મરણ કર્યું એ હતું કે પ્રશ્ન કર્યો તો. Yeah. ચાલો. એટલે આ એકોહમ બહુશ્યામનો ન્યાય જો ધ્યાન હશે ને, તો આ પ્રભુની મુખ્ય 5 પ્રકારની લીલાઓ છે તે ક્યારેય વિસ્મરણ થશે જ નહીં. વિચારવું પણ નહીં પડે, કારણ કે તત્વને જાણી લઈએ મનનમાં, તો પછી આગળ આપણું યાદ રાખવાનું વિચારું તો મનન જ છે, પણ યાદ રાખવાનું કાર્યક્રમ થોડો ઓછો થઈ જાય, એટલો ઓછો લોડ પડે આપણા બ્રેનને. મારે તે દિવસે ફોન આવ્યો ને પછી મારે જોઈન્ટ જ નતું થવાતું. નીકળી જ ગઈ બહાર, તે પછી જોઈન્ટ જ નતું થવાતું. બરાબર. આ પ્રશ્ન લઈ લીધો છે. હવે હું વાંચનમાં આગળ વધું છું. હા, લઈ 10 મિનિટનો આપણી પાસે સમય છે. હા, બોલો. ખાલી એક જ વાર લઈ લો ને, સર્જનમાં પ્રવેશ એકોહમ બહુશ્યામી, પછી કોણ બોલે છે? એક મિનિટ હું લઈ લઉં છું. આપણો જયારે સત્સંગ મોડો 12:30 થાય ને ત્યારે મને વધારે સમય નથી મળતો, એટલે 10 મિનિટ હવે વાંચન થશે. બીરવાબેન, એકોહમ બહુશ્યામના ન્યાયથી યાદ રાખવાનો પ્રયત્ન એ રીતે કે પ્રભુએ લીલા અર્થે જ આ સૃષ્ટિ પ્રકટ કરી છે, રાઈટ. એટલે સૃષ્ટિનું સર્જન કરવું, હરેક માત્રામાં પ્રવેશ કરવો, જળ જીવ જે પણ, કારણ કે આપની જ સત્તા છે, સતચિત્ત અને આનંદ, તો એમાં પ્રવેશ કરવો. અને જ્યારે આપ એક જ છે, આપ એક છે પણ અનેક રૂપે દેખાય છે, એટલે એક હોવા છતાં અનેક રૂપે દેખાય છે, એ ત્રીજું. અને ચોથું, હવે આ બધામાં પ્રવેશ કર્યો, આપ તો ભોગ કરવાના અર્થે તો સૃષ્ટિનું સર્જન થયું છે, લીલા અર્થે તો. એટલે આપ એ હૃદયમાં બિરાજીને આનંદ કરે છે, ભોગ કરે છે.
રસનો ભોગ કરે છે એ, અને એ ચોથું, અને ભક્તની રક્ષા કરે છે એ પાંચમું. ખ્યાલ આવી ગયો ને? હા, ખ્યાલ આવી ગયો. એટલે આ રીતે ધ્યાનમાં હશે ને તો ક્યારેય નહીં ભૂલાય. એકોહમ બહુ શ્યામના ન્યાયથી. વિદ્યાધનનો આશ્રય કરે તો અવશ્ય અનર્થ આવે. દુર્યોધન આ ટાઇટલ છે કે વિદ્યાધનનો આશ્રય કરે તો અવશ્ય અનર્થ આવે. દુર્યોધન પડ્યો હતો એ વખતે અશ્વસ્થામાં આવ્યા. તે દ્રોણી એટલે કે દ્રોણ પુત્ર છે, છતાં ભર્તુઃ પ્રિયમ સ્વામીનું એટલે કે દુર્યોધનનું પ્રિય કરવા ઈચ્છે છે. ભર્તુ અને દ્રોણી કેટલા વિચિત્ર સૂચક શબ્દો છે. દુર્યોધન દ્રોણાચાર્યનો શિષ્ય છે અને અશ્વસ્થામાં ગુરુપુત્ર છે. તેની સાથે તો દુર્યોધનનો વ્યવહાર શિષ્ય તરીકે હોવો જોઈએ. અશ્વસ્થામાં દુર્યોધનને પોતાના ભરણ પોષણ કરનાર ભર્તા સમજ્યો. વિદ્વાન પુરુષ સમૃદ્ધને પોતાનું ભરણ પોષણ કરનાર સમજે એટલે અનર્થ અવશ્ય આવે. કેટલું સુંદર કહ્યું, કેટલો બધો તત્વ છે જે કહી રહ્યા છે એમાં આપણા શાસ્ત્રોમાં. અને અત્યારે આપણે કેવો અનર્થ થઈ રહ્યો છે, પછી શું થાય? વિદ્વાન પુરુષ સમૃદ્ધને પોતાનું ભરણ પોષણ કરનાર સમજે. વિદ્વાન જ પોતે સમૃદ્ધ છે, એને કયા કોઈના પર આધાર રાખવાનો છે? જેનામાં વિદ્વત્તા, જેને વિદ્યાનું દાન પ્રભુએ કર્યું છે, જે વિદ્વત્તા પ્રાપ્ત થઈ છે, એ વિદ્વાન જ્યારે સમૃદ્ધને પોતાનું ભરણ પોષણ કરનાર સમજે ત્યારે કેવો અનર્થ થાય? એટલે કહ્યું કે વિદ્વાન પુરુષ સમૃદ્ધને પોતાનું ભરણ પોષણ કરનાર સમજે એટલે અનર્થ અવશ્ય આવે. વિદ્યા ધનનો આશ્રય કરે તો અવશ્ય અનર્થ આવે. દ્રોણના વખતથી આ અનર્થ ચાલ્યો હતો. અત્યારે તો ડોનેશનોની જ મહામાયા છે, બોલો પછી તો શું થાય? અન્યાય તો કર્યો તો જ ને. હે, દ્રોણાચાર્યએ પહેલેથી અનાચાર તો અન્યાશ્રય તો કર્યો તો જ ને. આચાર પોતે અન્યાય તો કર્યો તો જ ને. અહીંયા મુખ્યત્વે વાત કારણ કે એમનો પક્ષ લેવો તો એટલે બરાબર, પણ અહીંયા મુખ્યત્વે વાત એના પુત્રની વધારે બતાવી, અસ્વસ્થામાની. કે અને એવું અવિદ્યા બતાવ્યું ને, વિદ્યાનો અવમત બતાવ્યું ને. હા, વિદ્યાનું હવે બતાવ્યું બકાયું. શું એટલે શું કહેવા માંગો છો? દ્રોણાચાર્ય જયારે કોણ ભણવા આવ્યા હતા, એમનો ભાઈ પર શું નામ? એ અલગ વસ્તુ છે. એ કર્ણ જે ભણવા આવ્યો એની વાત કરો છો ને? એ એકલવ્યની વાત કરે છે. એનો પક્ષ લઈને કહ્યું ને કે ના, મારે પાંડવોને એકલાને બનાવવાના. ના, કર્ણની વાત કરે છે. હા, કે બીરવાબેન, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકિંગ. એ કર્ણની વાત નથી કરતા, એકલવ્યની વાત કરે છે. કારણ કે એનો ભાઈ બોલ્યા એટલે એ બધા પડ્યા લાગે છે, પણ એકલા પાંડવોને નતા શિક્ષણ આપતા. કુરુપુત્રો એટલે કૌરવો અને પાંડવો બધાને શિક્ષણ આપ્યું, પણ કર્ણને ના આપ્યું ને, ભણાયો ને. એની કર્ણની જ વાત કરે છે. હું તમને લોકોને કહું છું, તમે સાંભળતા નથી. હા, એ કર્ણ નહીં. કર્ણની જ વાત કરે છે, એના ભાઈની, એટલે કર્ણની જ વાત કરે છે. કારણ કે કર્ણનું સ્વરૂપ જાણી ગયા હતા અને પછી કર્ણને કાઢી મૂક્યો હતો. એ કર્ણને પણ નતું. કર્ણની જ વાત કરે છે. કર્ણને પેલું એને બીછું કાઢ્યો ને, તો જ્યારે જો સામાન્ય ત્યારે એને જે સહન શક્તિ બતાવી ને, એના પરથી સમજી ગયા હતા. એમ એવી રીતે એ તો પરશુરામ દ્રોણાચાર્યને પણ કર્ણને કાઢ્યો તો, પણ એ દ્રોણાચાર્ય માથું મૂકીને સુઈ રહ્યા હતા ને. ના નિશા, ના, બરાબર બોલો, તમે બોલો.
ભણતા હતા એમના ગુરુ પરશુરામના. એટલે પરશુરામ પાસે પહેલા વિદ્યા લેવા ગયા ને ત્યારે દાસીપુત્ર તરીકે એ વિદ્યા લેવા ગયા હતા અને એમને વિદ્યા આપી. પણ જ્યારે એમની સહન શક્તિની લિમિટ ક્રોસ થતા જોઈને ત્યારે એમણે કીધું કે દાસીપુત્રની આટલી લિમિટ, આટલી બધી સહન શક્તિ ના હોય, ક્ષત્રિય નથી એમ કે. હા, એટલે ખબર પડી ગઈ એટલે કીધું કે તું જેવી રીતે મારી જોડે જુઠ્ઠું બોલીને આવ્યો છે એવી રીતે જ્યારે તને આ વિદ્યાની ખરેખર જરૂર હોય ને ત્યારે કામ નહીં લાગે. Yeah. અને પરશુરામ ક્ષત્રિય બરાબર. નથી નહીં, ક્ષત્રિય છે ભગવતી માસી, હં. ક્ષત્રિય છે એટલે આટલી બધી સહન શક્તિ છે એમ. તું ક્ષત્રિય અને એ કારણ કે ક્ષત્રિય એ છુપાઈને હિન્દુઓના આવ્યો તો, એ ક્ષત્રિય નથી એવું બતાવીને આવ્યો તો, પણ એવું નતું એમ, એવું કે છે. બરાબર બરાબર બરાબર. અને પરશુરામ તો ત્રિકાળ જ્ઞાની અને હતા. એકલવ્યમાં નથી એ કર્યું, એકલવ્યમાં દ્રોણાચાર્ય એકલવ્યની સ્ટોરીમાં કોણ આવે તો પછી? દ્રોણાચાર્ય જ આવે, દ્રોણાચાર્ય જ છે. એકલવ્ય પાસેથી અંગૂઠો કાપીને વિદ્યામાં. હા, કારણ કે અર્જુન કરતા આગળ ના અંગૂઠો જાય માંગ્યો પછી આ. ના ના, એ બહુ ખોટી ભ્રાંતિ છે કે અર્જુન કરતા આગળ ના જાય, એટલે એવું એ નથી. તો સંતઈને વિદ્યા લીધી હતી, એ એકલવ્ય તો સંતઈને શીખ્યા હતા ને. હા, સંતાઈને શીખ્યા હતા પૂતળું એ સામે બરાબર. રાખીને ના પાડી હતી ને એટલે પૂતળું સામે રાખ્યું હતું. સંતાઈને એટલે એમને શીખ્યા ને એમની જાતે. ગુરુને પૂતળું બનાવીને. પણ એમાં શું હતું કે આ વિદ્યા જે છે આમાં એક વસ્તુ એ છે, બહુ ઊંડાણ હોય છે આ બધામાં, કે ખાલી એવું નથી કે રાજગુરુ હતા ને. રાજગુરુ હતા એ બરાબર છે, પણ આ એમની પાસેથી જે વિદ્યા પ્રાપ્ત થવાની હતી એનો વિનિયોગ જો કોઈ ખોટી જગ્યાએ થઈ જાય તો એકલવ્યની પાત્રતા નો ત્યાં આગળ સવાલ આવતો હતો. એની ગુરુ પ્રત્યેની જે નિષ્ઠા હતી એ સંપૂર્ણ રીતે હતી, એટલે જ્યારે અંગૂઠો માંગ્યો તો પણ કાપીને આપી દીધો છે. અને એની ગુરુ પ્રત્યેની નિષ્ઠા એટલી બધી હતી કે ગુરુનું પૂતળું બનાવીને ગુરુને પ્રણામ કરીને જે વિદ્યા પ્રાપ્ત કરી તો પણ એને એટલી બધી વિદ્યા એ જ પ્રમાણે પ્રાપ્ત થઈ જે અર્જુનને થઈ. એટલે એમાં એને ગુરુમાં નિષ્ઠા હતી. પણ અર્જુનનું પાત્ર અને એકલવ્ય, તો એ બેમાં જે ફરક હતો જન્મથી ને જે કહેવાય, તો એમાં વિદ્યા તો પ્રાપ્ત થઈ ગઈ, પણ આવી જે ઉત્તમ વસ્તુ જો કદાચ એ સારી જગ્યાએ કે સારા કારણમાં ના વાપરે તો એ અનર્થ કરી શકે. એટલા માટે ત્યાં આગળ એને અટકાવી દીધો હતો. એવું મારી સમજ પ્રમાણે મને એવું ખ્યાલ છે કે ગુરુ છે તો એને જ્ઞાન પણ પાત્રને જોઈને આપી શકે છે, બધાને નથી આપી શકતા. કારણ કે એ જ્ઞાન છે, એ વિદ્યા છે, એનો જો ખોટા માર્ગે ઉપયોગ કરવામાં આવે તો, અથવા તો દુરુપયોગ થાય તો, એટલા માટે. એટલે જેનો અધિકાર આ છે ને, વર્ણાશ્રમ જે પાડ્યા ને, ચતુર્થાશ્રમ નિર્ણેતા આપણા પ્રભુ છે, 4 આશ્રમોનો નિર્ણય કરવા વાળા. તો એ અત્યારે તો હવે કોઈ વસ્તુનું આપણે એ રહ્યું નથી, અને આટલા બધા અપભ્રંશ થયા પછી આપણને બી ખબર નથી કે આપણે કેવી રીતનું જીવન જીવી રહ્યા છે. પણ એ ચાર આશ્રમ, આમાં પુરુષોત્તમ નામ શાસ્ત્રમાં પ્રભુનું એક નામ જ આચાર્ય ચરણે આપ્યું છે કે ચતુર્થ આશ્રમ નિર્ણય. તો 4 આશ્રમના નિર્ણય કરવા વાળા પ્રભુ, તો આ આશ્રમો વર્ણના જે નક્કી થયા છે એમાં રહીને બધાએ કાર્ય કરવાનું છે. બ્રાહ્મણ છે તો એ બ્રાહ્મણનું કાર્ય કરે છે, ક્ષત્રિય છે તો એ ક્ષત્રિયનું કાર્ય કરે છે, શુદ્ર છે તો એ શુદ્રનું કાર્ય કરે છે. પણ જો એ આશ્રમનું ઉલ્લંઘન કરવામાં આવે તો એ સર્વથા બાધક છે. અને આ ગુરુ છે દ્રોણાચાર્ય, બ્રાહ્મણ છે, વિદ્વાન છે, જ્ઞાતા છે વેદના, તો એ તો આનું પાલન કરવાના, જે આનાથી આની સીમા જે પણ ઓળંગવા જાય એનો આપે તો રોક કરવો પડે ને કરવો જ પડે.
અને હું માનું છું ત્યાં સુધી એકલવ્ય છે એ ક્ષત્રિય નથી. મને ખ્યાલ છે ત્યાં સુધી એવું છે. તે છતાં જો કોઈને ખ્યાલ હોય અને વધારે ઊંડાણ માં ખબર હોય તો કેજો. કાલે એ તો મનન ભીલ કરીશું. કુમાર હતો, એ ભીલ હતો, હા ભીલ હા હા એવું જ ભીલના ભીલ હતો હતો. ભીલના હતો. એટલે આ વર્ણાશ્રમ બહુ એનાથી ચાતુર્યથી પ્રભુએ આપેલું હતું. હવે તો કેવું, હવે યા અત્યારે ગીતામાં કોઈ છે જ ને બ્રાહ્મણ આખો એનો છે અધ્યાય. તો બ્રાહ્મણ છે તો એ નોકરી કરવા બહારે જાય છે ને બ્રાહ્મણનું કાર્ય નથી કરતો તો એ બ્રાહ્મણ છે જ નહીં. એ સંધ્યા નથી કરતો તો એ બ્રાહ્મણ છે જ નહીં. એટલે પછી ક્ષત્રિય છે તો એ લડવા નથી જતો, દેશનું રક્ષા નથી કરતો તો એ ક્ષત્રિય નથી. એટલે આ વર્ણાશ્રમ જે રીતે પાડ્યા હતા એ રીતે હવે તો અત્યારે તો એનો કોઈ મિનિંગ નથી રહેતો. પણ આ તો કહેવાનો મિનિંગ કે એ વખતે ગુરુ તરીકે એમને એમની એ બજાઈ છે દ્રોણાચાર્ય. આમ દ્રોણાચાર્યનું ચિત્ર અત્યારે બીરવાબેન આમ સામાન્ય રીતે જે બોલ્યા કે અર્જુનથી આગળ ના નીકળી જાય, પણ એમાં એટલો ઓછો ભાવ નથી કે અર્જુનથી આગળ નીકળી જાય એવું નથી. જે પાત્ર છે એને જે મળવું જોઈએ એ ના મળે ને કાલે ઉઠીને એનો ઊંધો છતો ઉપયોગ થાય અને એકને આપી પછી બીજાને, ખ્યાલ આવે છે કે શું એનું વિકૃત પરિણામ આવી શકે. કદાચ એકલવ્ય સારામાં સારો છે માની લો, એ વિદ્યાનો સારો ઉપયોગ કરશે, પણ જો પછી એવો જ કોઈ ભીલ જાતિનો બીજો પ્રાપ્ત કરશે એકલવ્ય દ્વારા તો શું થશે? એટલે આ ચેન જો એકવાર ચાલુ થઈ જાય તો કેવું વિકૃત સ્વરૂપ લઈ લે, પરિણામ અનર્થ આવે. એને રોકવા માટે અહીંયા આગળ આ થયું હતું. બાકી સામાન્ય સમજ એવી જ છે કે ઓ એકલવ્યને તો આગળ ન નીકળી જાય એટલા માટે, પણ એવું નથી. એટલે આપણા આચાર્યોએ ને દ્રોણાચાર્ય તો કેટલી મોટી પદવીએ હતા. એટલે એ લોકોએ જે તપ કર્યું છે આપણને આપ્યું છે, પણ કાળની પરિસ્થિતિએ પછી હવે બધું સ્વરૂપ બદલાતા ખબર નથી પડતી સાચા ખોટાની, પણ આપણે સમજ નથી મેળવી શકતા. કારણ કે અમુક વખત પેલું કેવું કે સિરિયલોમાં ને બધામાં એ બધું બતાવે એટલે કોઈ દિવસ છે ને બધું જોવું, પણ એક મૂવી જોઈ કાઢવાનું રોમેન્ટિક, પણ છે ને આ ધાર્મિક સિરિયલો નહીં જોવાની. એના કરતા એક પોનું વાંચતા ફાવે ને તો એક પોનું વાંચવાનું, વધારે ના વંચાય તો. કે આપણને કઈ ઊંધું છતું ના ખબર હોય તે પાડે ને કઈ બરાબર આખો ખ્યાલ હોય. ઇતિહાસ બદલી નાખે છે લોકો હા, તો. આખો ઇતિહાસ બદલી નાખે છે. આખો ઇતિહાસની પત્તર કારણ કે બદલી. એમને તો શું, હવે એમને તો એમના પોકેટ ભરવા માટે કર્યું હોય. આપણને જ્ઞાન આપવાની કોઈને પડેલી નથી. જ્ઞાન તો આપણે જાતે જ મેળવવાનું છે. એકલવ્યમાંથી એટલું શીખવાનું કે જ્ઞાન કોઈને આપતું જ. વિદ્વાન પુરુષ સમૃદ્ધ ને પોતાનું ભરણ પોષણ કરનાર સમજે એટલે અનર્થ અવશ્ય આવે. વિદ્યા ધનનો આશ્રય કરે તો અવશ્ય અનર્થ આવે. દ્રોણના વખતથી આ અનર્થ ચાલ્યો હતો. ગીતાનું વાક્ય તેનું સૂચક છે. આચાર્યમ ઉપસંયમ રાજા વચનમ બ્રવીત. આચાર્ય દ્રોણ પાસે જઈને રાજા બોલ્યો, દુર્યોધન કે શિષ્યને બદલે રાજા શબ્દ વાપર્યો. બોલો, દુર્યોધન નથી બોલ્યો, શિષ્ય નથી બોલ્યો, પણ રાજા શબ્દ વાપર્યો. આચાર્યમ ઉપસંગમ રાજા વચનમ બ્રવીત. શ્રી સુખદેવજી એટલા માટે તો બોલ્યા હશે, કસ્માત ભજંતી કવયો ધન દુર્માદાન ધાના દુર્માદ અંધાના. વિદ્વાનો ધન દુર્મદાંધ લોકોને શા માટે સેવે છે? કે છે વિદ્વાનો આવા ધની લોકોને શા માટે સેવે છે? વિદ્યા
તો એ કે જેનાથી ભગવાનમાં બુદ્ધિ સ્થિર થાય, ભગવત મતિ મળે. સા વિદ્યા તન્મતિરેયા, એ ભાગવતજીનો આદર્શ છે. શ્રી આચાર્યજી અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિ વિધેયતામ, આજ્ઞા કરે છે. બ્રહ્મવાદથી કૃષ્ણમાં બુદ્ધિ કરવી જોઈએ, મોહથી અન્યત્ર અથડાવવું ન જોઈએ. આચાર્ય ચરણની આજ્ઞા છે. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિ વિધેયતામ, એટલે કે બ્રહ્મવાદથી કૃષ્ણમાં બુદ્ધિ કરવી જોઈએ, મોહથી અન્યત્ર અથડાવવું ન જોઈએ. અહીંયા તો ખાલી એક જ છે કે બ્રહ્મવાદથી કૃષ્ણમાં બુદ્ધિ કરવી. આ શ્લોકનો જે અર્થ છે એ આટલો જ છે. અને બ્રહ્મવાદને માયાવાદનું ખંડન કર્યું અને બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. તો આચાર્ય ચરણનું મુખ્યત્વે એ જ છે કે બ્રહ્મવાદ છે એનાથી પ્રભુમાં બુદ્ધિને સ્થિર કરવાની, નહીં કે માયાવાદના ચક્કરમાં ફસાવાનું. એટલે બ્રહ્મવાદનું જ્યારે સ્થાપન કર્યું અને માયાવાદનું ખંડન કર્યું, તો એના પાછળનો મુખ્ય તાત્પર્ય, કારણ કે માયાવાદના કારણે લોકોની બુદ્ધિ ભ્રમિત થઈ રહી હતી. જગત મિથ્યા, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એટલે જે માયા છે, જગત તો માયા છે, એની જે ભ્રાંતિ ફેલાઈ રહી હતી અને માયાવાદનું પ્રચંડ જોર પકડાઈ રહ્યું હતું. અત્યારે તો વલ્લભના વધાઈ ચાલે છે, એટલે હરેક સમામાં વલ્લભના જ કીર્તન લેવાના. તો એમાં મને બધા બોલ તો યાદ નથી, પણ છેલ્લી છાપ જે છે એમાં કે બ્રહ્મ એટલે જે વેદ છે, વેદનો જહાજ ડૂબી રહ્યો છે. બુડત વેદ જહાજ, એવા સમયે આપ પ્રકટ થયા છે. એટલે કેટલું બધું માયાવાદનો પ્રચંડ હશે કે જ્યાં વેદનો જહાજ, એટલે કે વેદ જે ભગવાનની વાણી છે એનું પણ ત્યાં આગળ ખંડન થઈ રહ્યું છે. તો કે બુડત વેદ જહાજ. હું કાલે એવું હશે તો જરાક બોલ યાદ કરીશ, તમને લોકોને સ્મરણમાં હોય કોઈને તો બરાબર. પણ આવો વલ્લભની વધાઈના કીર્તનમાં આપનું મહત્વ એટલું બધું બધી જગ્યાએ એટલું સુંદર રીતે વર્ણવ્યું છે કે એક એક કીર્તન આપણે ખાલી આમ બોલ એના લયા જ કરીએ એવું થાય આપણને. દ્રોણના વધનું વેર યાદ કરી વસસ્થામાએ દુર્યોધનનું પ્રિય કરવા માટે કૃષ્ણના એટલે દ્રૌપદીજીના સુતેલા 5 પુત્રોના મસ્તક કાપી નાખ્યા. કૃષ્ણનો જેવો સ્વભાવ છે તેવો દ્રૌપદીજીનો છે, તેથી તે કૃષ્ણા કહેવાય છે. શરણે આવે, સન્મુખ થાય અને એને ક્ષમા કરે, સ્નેહ કરે, સદગતિ આપે. દ્રૌપદીએ પણ પુત્ર હત્યારાને ક્ષમા કરી. બ્રાહ્મણ પુત્ર કરીને જવા દીધા છે ને, પણ ક્ષમા કરી છે, પણ એની સાથે સાથે એનું જે લઈ લીધું છે એમાં પછી એમને જીવનભર મણી લઈ લીધો તો. હા એટલે એ જ કહું છું, જે લઈ લીધું છે એના કારણે આજ દિન સુધી પૃથ્વી પર અથડાય છે. તો શરણે આવે, સન્મુખ થાય, એને ક્ષમા કરે, સ્નેહ કરે, સદગતિ આપે. દ્રૌપદીએ પણ પુત્ર હત્યારાને ક્ષમા કરી છે. દીકરાને સંપત્તિ મળે માટે રડતી સંસારીમાં ઘણી હશે, સંસ્કારી ભક્તમાં તો સંતાનની સન્મતિ સદગતિ માટે રડે. સેના માટે કહેવાય ને કે જીવને માગતા શું આવડે, એવી રીતના છે કે સંસારમાં જો દીકરાના સારું ચાહવા વાળીમાં છે તો એ સંપત્તિ માટે પ્રયત્નો કરે અપાવવા માટે, એટલે કે સંપત્તિ માટે રડતીમાં. અને બીજું કહ્યું કે સંસ્કારી ભક્ત જે છે
માતા એ તો સંતાનની સન્મતિ અને સદગતિ માટે રડે છે. અસ્વસ્થામાં એ દુર્યોધનને કાપેલા 5 પુત્રોના માથા બતાવ્યા. તેને ન ગમ્યું. પુત્રો સૂતા હતા, તે મર્યા એમ દ્રૌપદીએ સાંભળ્યું. માથા અસ્વસ્થામાં લઈ ગયો હતો. બાકીના શરીરનો અગ્નિ સંસ્કાર થયો હતો. તેથી બહુ દુઃખ થયું. દ્રૌપદી ખૂબ જ રડવા લાગ્યા. ભક્તનું દુઃખ જોઈને ભગવાન અવશ્ય દયા કરે છે. ભગવાનને અવશ્ય દયા આવે છે. તે દ્રૌપદીજી જાણે છે. ભગવાન કૃષ્ણને દયા આવે માટે દ્રૌપદીજી રડે છે. પોતાના દીકરા બ્રાહ્મણને હાથે સૂતા મરાયા છે, તેથી તેમની મુક્તિ ન થાય. પ્રભુ દયા કરે તો તેમની મુક્તિ થાય. થાય ને અમે કારણ કે આ છે ને, આ જે મરવાના પ્રકારોનું શાસ્ત્રમાં ઘણું ઊંડું વર્ણન હોય છે. કયા પ્રકારે મરણ થાય અને એ પ્રકારે ગતિ થાય. એટલે અહીંયા આગળ જે રીતે હત્યા થઈ છે, આ હત્યા કહેવાય, જેને આજની ભાષામાં આપણે મર્ડર કહીએ. તો એ થાય તો પછી એ મુક્તિ ન મળે. આવી રીતના થાય તો જે આપાલકાની મૃત્યુ કહેવાય, ટ્રેજિક જે મોત હોય, એમાં અમુક તો એવા હોય છે કે બધા ઘણા પ્રકાર છે કે અમુક રીતે મૃત્યુ થાય તો એના સંસ્કાર પણ નથી થતા. એટલે અહીંયા તો આવી રીતના હત્યા થઈ છે, એટલે મુક્તિ તો શક્ય જ નથી. પણ માં છે અને એ પણ ભક્ત માં છે, એટલે એમનું રડવું એના માટે છે કે મારા પુત્રોની ગતિ સી એમ. એટલે પ્રભુ દયા કરે તો તેમની મુક્તિ થાય. દીકરાની મુક્તિને ઝંખતી દીકરાની મુક્તિને ઝંખતી આ મમતા ભરી માનું રુદન છે. દીકરાને દુઃખી દીકરા માટે રડતી માં ઘણી હશે. દીકરા માટે લોકોની દયા યાચતી શોકતી કોક મુક્તિ માં ઘણી હશે. પણ દીકરાની સન્મતિ કે સદગતિ માટે પ્રભુની દયા યાચતી માં અને તેના દીકરા બંને ધન્ય બને. અહીંયા દ્રૌપદીજીનું માતા તરીકેનું સ્વરૂપ બતાવ્યું કે પુત્રોના ગયા પછી આપનું રુદન એ પુત્રોની ગતિ માટે, જો પ્રભુ દયા કરે તો મુક્તિ થાય એના માટે છે. તો અહીંયા આગળ આપણે રાખીશું. આગળનો જે ટાઇટલ છે એ છે કે પ્રેણ ભક્તને નિર્દોષ ભગવાન સ્નેહથી સ્તુતિ કરતા રક્ષા જ કરે છે. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. શ્રી વલ્લભાધીશ દ્રઢ ચરણન કેરો ભરોસો, દ્રઢ ચરણન કે શ્રી વલ્લભનાથ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢ ચરણન કે સાધન ઓર નહીં કલી જાતુ હોતની વેર, દ્વિવિધ આદળો બિના મોલકો ચેરો ભરોસો, દ્રઢ ચરણન કેર, દ્રઢ ચરણન
કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેર. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.